મધ્યમ વર્ગના પરિવારની કાનૂની લડતમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। અકસ્માતના વળતરના કેસમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો હુકમ રદ કરી ભુજ કોર્ટનો હુકમ પુનઃ સ્થાપિત કર્યો છે અને વળતર 1,85,000 વધારી કરી આપ્યો છે। વર્ષ 1991માં અરજણ કરશન ઝરૂનું ભીમાસર પાસે ટ્રક સાથે અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને માતા પિતાએ ભુજની ટ્રિબ્યુનલમાં 4 લાખની વળતર મળવાનો દાવો કર્યો હતો અને ટ્રિબ્યુનલે હવે મૃતકની ઉંમર અને આવકને ધ્યાનમાં લઈ 2,18,000 રૂપિયા 12% વ્યાજ સાથે મંજૂર કર્યા હતા। પરંતુ ટ્રકની વીમા કંપનીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટે વળતરની રકમમાં 27,000નો ઘટાડો કર્યો હતો। પરંતુ ત્યારબાદ કચ્છના ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને અપીલ કરી હતી કે હાઈકોર્ટે કેસને સમજવામાં ભૂલ કરી છે અને સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટનો ચુકાદો રદ કરી ટ્રિબ્યુનલનો ચુકાદો માન્ય રાખ્યો અને 1,85,000ની વળતરનો વધારો કરી આપ્યો છે। એક અરજણભાઈ નામના યુવાનનું મૃત્યુ થયું। એમના માતા પિતા વગેરે વળતરનો દાવો કર્યો। ભુજની ટ્રિબ્યુનલે 4 લાખ રૂપિયા 4 લાખની જગ્યાએ 2,18,000 મંજૂર કર્યા, 12% લેખે વ્યાજ મંજૂર કર્યું। ક્લેમેન્ટ્સે કોઈ અપીલ કરી નથી રકમ વધારવા માટે હાઈકોર્ટમાં, પણ વીમા કંપની અપીલ કરી ચુકાદો રદ કરવા અથવા રકમ ઘટાડવા। એમાં હાઈકોર્ટના સિંગલ જજ માન્ય શ્રી ઝવેરી સાહેબ એમણે સુપ્રીમ કોર્ટને ચુકાદો ટાંકી અને એમ ઠરાવ્યું કે ભાઈ આ કેસમાં ગુજરનારના લગ્ન નહોતા થયા, માટે ગુજરનારની નહીં ને એમના માતુશ્રીની ઉંમર લક્ષમાં રાખી અને વળતર નક્કી થઈ શકે એમ કહીને એમણે 27,000 રૂપિયા ઓછા કર્યા। એટલે મેં મારા વકીલોને સલાહ આપી કે ભાઈ આ ચુકાદો ખોટો છે અને જો સુપ્રીમ કોર્ટમાં આપણી અપીલ દાખલ થશે તો જીતવાના સંજોગો છે, એટલે અપીલ કરી। સુપ્રીમ કોર્ટે અમારી અપીલ મંજૂર કરી, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રદ કર્યો, ટ્રિબ્યુનલનો હુકમ પુનર્સ્થાપિત કર્યો અને વધારામાં 1,85,000 સુપ્રીમ કોર્ટે બીજા અપાવ્યા। સુપ્રીમ કોર્ટમાં સફળ થવા માટે કયા મુદ્દા લક્ષમાં રાખવા જોઈએ? પહેલી વાત કે દરેક અપીલમાં સિનોપ્સિસ કહેવાય છે, સિનોપ્સિસ એની શરૂઆતમાં। તો સિનોપ્સિસમાં આપણા કેસના મહત્વના મુદ્દા બંને એટલા ઓછા શબ્દોમાં અને બંને એટલી અસરકારક ભાષામાં મૂકવા, આ પહેલો નિયમ। ના, આ કેસમાં વીમા કંપની હાજર થયેલ એમના લેડી લોયર મારફતે, અને જેને આપણે પગ ઠોકીને કહીને એ રીતે એમને લડત લીધી કે હાઈકોર્ટમાં તો વીમા કંપનીનો વકીલે એક જ ચુકાદો રજૂ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટમાં એ લેડી લોયરે બીજા 7 ચુકાદા રજૂ કર્યા કે સાહેબ આ ચુકાદા નજરે કાં તો ટ્રિબ્યુનલનો ચુકાદો રદ થવો જોઈએ અથવા કમસે કમ હાઈકોર્ટનો ચુકાદો કાયમ રહેવો જોઈએ। હું આપને કહું કે અરજદારો તરફ સહાનુભૂતિ બતાવીને કોઈ પણ કેસમાં સુપ્રીમ કોર્ટે વધારે રકમ આપી હોય એવું નથી બન્યું। એટલું ખરું કે વ્યાજબી રકમ આપી હોય અથવા વ્યાજબી કરતાં થોડી ઘણી ઓછી પણ આપી હોય અથવા એમ કહે વ્યાજબી આપી હોય, પણ સહાનુભૂતિને કારણે કોઈ પણ કેસમાં વધારે રકમ આપી હોય એવું મારા જોવામાં નથી।